નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। શું તમે જાણો છો કે આપણને કોઈ પણ પ્રકારની કોઈ પણ બીમારી કે રોગ થતો હોય છે તેની પહેલા અને તે દરમિયાન આપણા શરીરના કેટલાક અંગો આપણને સંકેત આપી દે છે અને એ સંકેતોની અવગણના કરવી કેટલી વાર ભારે પણ પડી જતી હોય છે। ત્યારે એવામાં આપણે જે કાનનો મેલ છે તે પણ આપણા સ્વાસ્થ્ય વિશે માહિતી આપે છે। ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે વ્યક્તિના કાનના મેલ તેને કેવી રીતે પરંતુ હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે વ્યક્તિના કાનના મેલ તેની કેવી બીમારી છે, શું તેના સંકેત આપી શકે છે? તો અહેવાલ એવા મળી રહ્યા છે કે વૈજ્ઞાનિકો રોગોનું નિદાન કરવાની નવી રીતોમાં એક છે કાનના મેલનો અભ્યાસ પણ સામેલ છે, જેમાં તેના રંગ અને ટેક્સચરના આધારે માહિતી મેળવી શકાય છે, જેઓ તેમનો ઉપયોગ કેન્સર, હૃદય રોગ અને ટાઈપ 2 ડાયાબિટીસ જેવા મેટાબોલિક ડિસઓર્ડર જેવા રોગો તેમજ સ્થિતિઓ વિશે વધુ જાણવા માટે કરવામાં આવે છે। અલ્ઝાઇમરથી લઈને કેન્સર સુધી કાનના મેલના વ્યક્તિના સ્વાસ્થ્ય અંગે મૂલ્યવાન સંકેતો હોઈ શકે છે। કેટલાક રિપોર્ટ એવા સામે આવ્યા છે કે વર્ષ 1971માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કોના મેડિસિનના પ્રોફેસર દ્વારા એવું જાણવા મળ્યું હતું કે યુએસએમાં કોકેશિયન, આફ્રિકન અમેરિકન અને જર્મન મહિલાઓ જેમના કાનમાં ભીનો મેલ હતો તેમનામાં શુષ્ક મેલ ધરાવતી જાપાની અને તાઇવાનની મહિલાઓ કરતાં સ્તન કેન્સરથી મૃત્યુ પામવાની શક્યતા લગભગ 4 ગણી વધારે હતી। અને હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે તાજેતરમાં વર્ષ 2010માં ટોક્યો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ ગંભીર સ્તન કેન્સર ધરાવતી 270 મહિલાઓ અને નિયંત્રણ તરીકે કામ કરતી 273 મહિલા સ્વયંસેવકોના લોહીના નમૂના લીધા હતા, જેમાં તેમણે એવું શોધી કાઢ્યું કે સ્તન કેન્સર ધરાવતી જાપાની મહિલાઓમાં અને સ્વસ્થ સ્વયંસેવકો કરતાં ભીના કાનના મેલ માટે જનની કોડિંગ થવાની શક્યતા 77% વધુ હતી। તમે જણાવી દઈએ કે COVID-19 ક્યારેક કાનના મેલમાંથી પણ શોધી શકાય છે અને વ્યક્તિના કાનનો મેલ તેમને એ પણ કહી શકે છે કે તેમને ટાઈપ 1 કે પછી ટાઈપ 2 ડાયાબિટીસ છે કે નહીં। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે પ્રારંભિક શોધ એવું સૂચવે છે કે તમે કોઈના કાનના મેલથી હૃદય રોગનો ચોક્કસ પ્રકાર પણ જાણી શકો છો। જો કે રક્ત પરીક્ષણો દ્વારા આ સ્થિતિનું નિદાન કરવું હજુ પણ સરળ છે। મેનિયર પણ એક રોગ છે જે આંતરિક કાનની સ્થિતિ છે જેના કારણે લોકોને ચક્કર આવે છે અને ઓછું સંભળાય છે। જો કે આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઘણા બધા વર્ષો લાગી શકે છે। જો કે આ શોધ એવી આશા જગાડે છે કે ડોક્ટરો ભવિષ્યમાં આ સ્થિતિનું નિદાન વધુ ઝડપથી કરવા માટે કાનના મેલનો ઉપયોગ પણ કરી શકશે। ખબર એવી મળી રહી છે કે વર્ષ 2019ના એક અભ્યાસમાં એન્ટોનિયોસી ફિલ્હોની ટીમે 52 જેટલા કેન્સર દર્દીઓ પાસેથી કાનના મેલના નમૂના એકત્રિત કર્યા હતા, જેમને લિમ્ફોમા, કાર્સિનોમા અને લ્યુકેમિયા હોવાનું નિદાન થયું હતું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।